હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો અયોધ્યા ધામના બીજા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, જે પણ આ વિડીયો પર નવા આવ્યા હોય તો આના આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જે આપણા ગુજરાતથી લઈને અયોધ્યા સુધી ફ્લાઇટમાં કઈ રીતે તમે આવી શકો છો, કેટલી ટિકિટ પ્રાઇસ રહી છે, એ તમને તમામ માહિતી એ વિડીયોમાં મળશે. તો હવે જો તમે આ વિડીયોમાં આવી ગયા છો તો આ વિડીયો પહેલાં પૂરેપૂરો જોઈ લો અને પછી એ વિડીયો પર તમે જજો. તો આ વિડીયોમાં આપણે શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવાના છે, એટલે કે શ્રી રામ ભગવાન આપણે દર્શન કરવાના છીએ. તેમજ માત્ર એક દિવસમાં આપણે અયોધ્યામાં કઈ કઈ જગ્યાઓ પર આપણે જઈ શકીએ છીએ, તેમજ રહેવા માટેની હોટલ કઈ સારી રહેશે, હોટલનો ખર્ચો કેટલો થશે, તેમજ ખાવા પીવાની ચીજ વસ્તુઓ તમને અહીંયા શું શું મળી રહેશે, એ તમામ બાબતોની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. અને જે પણ ચેનલ પર નવા આવ્યા છે અને જેણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, જેથી કરીને તમે જ્યારે પણ અયોધ્યા આવો છો તો તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે. અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો મિત્રો, કહેવાય છે કે શ્રી રામજીના દર્શન કરવા પહેલાં અહીંયા હનુમાનગઢીના દર્શન કરવા એ આવશ્યક છે. તો સૌપ્રથમ તમને અહીંનું હનુમાનગઢી મંદિર તમને બતાવીશું, જે શ્રી રામ મંદિરથી માત્ર 300 મીટરની નજીક જ છે. આ મંદિર રેલવે સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર છે, અયોધ્યા બસ ડેપોથી 8 કિલોમીટર છે અને અયોધ્યા એરપોર્ટથી 11 કિલોમીટરની દૂરી પર આવેલો છે. તો મિત્રો, કહેવાય છે કે પવનપુત્ર હનુમાન આખા અયોધ્યાને કોતવાલ સ્વરૂપે અયોધ્યાની રક્ષા કરે છે. આ મંદિર દૂરથી તમને કંઈક આવું ફોર્ટ જેવું દેખાશે. તો જ્યારે પણ તમે આ હનુમાનગઢીના દર્શન કરવા માટે અહીંયા આવો છો તો અહીંના પ્રસાદ ઘઉંના લાડુ લેવાનું ભૂલતા નહીં. અને મંદિરમાં દર્શન કરવા માટે અમને 1 કલાકનો સમય લાગ્યો હતો. તો મિત્રો, લાઇનમાં ઊભી રહેતી વખતે તમારા પર્સ અને મોબાઈલને સાચવીને રાખવું. તો સામે તમે જોઈ શકો છો કેટલી લાઈન છે અને જય શ્રી રામના નારાની ગૂંજ સાંભળતા જાઓ અને તમે સ્ક્રીનમાં દર્શન પણ કરતા જશો. અને હા, જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. जय श्री राम, जय श्री राम, जय श्री राम, बोलो बजरंग बली की जय, बोलो बजरंग बली की जय, बोलो सियावर रामचंद्र भगवान की जय, बोलो सीता। તો મિત્રો, હનુમાનગઢીના દર્શન કર્યા બાદ અહીંયા મંદિરની પાસે જ આ માખણ મિશ્રી મળે છે. તો એ જરૂરથી ટેસ્ટ કરજો. તમે આઈસ્ક્રીમ અને કેકને પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી આનો સ્વાદ છે. તો મિત્રો, ત્યારબાદ અમે ગયા હતા શ્રી રામ જન્મભૂમિ શ્રી રામલલ્લાના દર્શન માટે. તો તમે અહીં જોઈ શકો છો ભક્તોની ભીડ કેટલા મોટા પ્રમાણમાં છે. કહેવાય છે કે હાલના સમયમાં દરરોજ એટલે કે દિલ્હી 1 લાખ લોકો શ્રી રામલલ્લાના દર્શન કરવા અહીં આવે છે. તો આ છે મિત્રો શ્રી રામ જન્મભૂમિનો મેઇન એન્ટ્રન્સ ગેટ. તો અહીંથી અમે લોકો અંદર ગયા હતા. તો મિત્રો, તમે ભક્તોની ભીડ સામે જોઈ શકો છો અને અહીંની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો. મોટા મોટા એવા શેડ અહીં બનાવવામાં આવેલ છે, જેથી કરીને ભક્તોને કોઈ પણ તકલીફ ના પડે. તો મિત્રો, મેઇન ગેટથી એન્ટર થયા બાદ સેકન્ડ ગેટ પર તમારે અહીંયા તમે જે પણ સાથે બેગ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ લાવ્યા હોય તો તે અહીંયા સ્કેનિંગ મશીનમાં ચેક કરાવવાની રહેશે.
તો મિત્રો જેવા અમે સામાન ચેક કરાવીને અંદરની તરફ ગયા તો સામે ભીડ જોઈને જ અમે તો ગભરાઈ ગયા હતા કે દર્શન કઈ રીતે થશે, પરંતુ એ તમને હું આગળ જણાવીશ. તો ત્યારબાદ મિત્રો પહેલાં અહીંયા બૂટ ચપ્પલના સ્ટેન્ડ પર બૂટ ચપ્પલ મૂકવાના રહેશે. ત્યારબાદ બૂટ ચપ્પલ સ્ટેન્ડની સામેની બાજુ પર લોકર એરિયા છે, જ્યાં તમારે તમારા મોબાઈલ ફોન, કેમેરા તેમજ તમારા અન્ય જે કંઈ પણ સામાન હોય એ તમારે લોકરમાં જમા કરાવવાનો રહેશે. પછી જ તમને મંદિરમાં અંદર જવા દેવામાં આવશે. તો મિત્રો હાલની સ્થિતિમાં મંદિર પરિસરમાં ફોટો તેમજ વિડીયો માટેની પરવાનગી ન હતી, પરંતુ જો આપણે દર્શનની વાત કરીએ તો જે રીતે અહીંયા મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે તે રીતે તમારું દર્શન લગભગ 1 થી 2 કલાકની અંદર થઈ જશે. મેં શ્રી રામલલ્લાના દર્શન 1 કલાકની અંદર કરી લીધા હતા. તો મિત્રો વિડીયોમાં તમે પણ દર્શન કરી લીધા હોય તો કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો શ્રી રામજીના દર્શન કર્યા બાદ હું ગયો હતો દશરથ મહેલ, જે શ્રી રામ જન્મભૂમિથી 500 મીટરની દૂરી પર આવેલું છે. ત્યાં તમે ચાલતા જ પહોંચી શકો છો. તો આ સામે તમે જોઈ શકો છો દશરથ મહેલનો મેન એન્ટ્રન્સ ગેટ. હાલ જો તમે અહીંયા આવો છો તો અયોધ્યામાં તમને મોસ્ટ ઓફ બધી જ જગ્યા પર રિનોવેશનનું કામ ચાલતું જોવા મળશે. શ્રી રામજીનું મંદિર પણ હજુ બની રહ્યું છે. તો પૂરી અયોધ્યા તૈયાર થવામાં હજુ લગભગ દિવાળી સુધીનો ટાઈમ લાગશે, પરંતુ દર્શન તો અહીંયા ચાલુ જ રહેશે. તો તમે અહીંયા જરૂરથી હજુ પણ આવી શકો છો. તો મિત્રો આ તમે સામે જોઈ શકો છો, આ છે દશરથ મહેલ. કહેવાય છે કે આ મહેલના પ્રાંગણમાં શ્રી રામજી અને એના ભાઈઓ અહીં રમતા હતા. દશરથ મહેલના દર્શન કર્યા બાદ હું નીકળી ગયો હતો કનક ભવનના દર્શન માટે, જે દશરથ મહેલથી 200 મીટર નજીક જ હતું. અને કહેવાય છે કે આ કનક ભવન માતા શ્રી કૈકેયીએ માતા સીતાને ઉપહાર સ્વરૂપે બનાવ્યું હતું. તો મિત્રો કનક ભવનના દર્શન કર્યા બાદ હું ગયો હતો સરયુ નદીના કિનારે, જ્યાં 6 વાગે સાંજે ભવ્ય આરતી થતી હોય છે. અને ત્યારબાદ ત્યાં સામેની બાજુ રામ કી પેઢી છે, જ્યાં તમે 6:30 વાગ્યા પછી લેઝર શો ત્યાં જોઈ શકો છો. તો તે પણ અમે જોયો હતો. તો મિત્રો હવે આપણે વાત કરીએ હોટલની. તો હોટલ અહીંયા હજુ એટલું ડેવલપ થયું નથી, પરંતુ હોટલનું કામ પણ ઝડપથી શરૂ થઈ ગયું છે. તો અમે લોકો રોકાયા હતા શ્રી રામ હોટલમાં, જે મેન મંદિરથી માત્ર 200 મીટર નજીક જ હતું. આ હોટલનો રેટ અમને 1800 રૂપિયામાં પડ્યો હતો, જે 2 પર્સન માટે હતું. અને અહીંયા જમવાની વાત કરીએ તો આપણા ગુજરાત જેવું ખાવાનું તો નહીં જ મળે, પરંતુ એવરેજ ટેસ્ટ તમને અહીંયા મળી રહેશે. અને આ હોટલનો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો આ એમનો કાર્ડ તમને જોવા મળે છે, સામે નંબર પણ છે, તો તમે એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો અયોધ્યા ધામનો વ્લોગ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો, અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને હજુ પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અને મારા સાથે ડાયરેક્ટ વાત કરવા માંગો છો તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, અને તમે પણ અયોધ્યા ધામની મુલાકાત જરૂરથી લેજો. જય શ્રી રામ.